હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધ સિમ્પલ ટેન્સીસમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે તે આપણે જોયું. જો ત્રીજા પુરુષ એકવચનનું રૂપ હોય તો ક્રિયાપદને અંતે એસ પ્રત્યે લાગે. કયો પ્રત્યે લાગે? એસ પ્રત્યે. જેમ કે જુઓ, ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, CH, SS કે X કે O આપેલા હોય તો કયો પ્રત્યય લાગે? ES પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ES. જેમ કે પાસ્ટનો સ્પેલિંગ છે PASS, તો પાસ્ટના સ્પેલિંગમાં પાછળ શું આપેલું? ડબલ એસ, તો કયો પ્રત્યય લાગશે? ES. એટલે શું હશે? પાસિસ થશે. ટીચના સ્પેલિંગમાં દેખો TACH, પાછળ શું આપેલું છે? ECH આપી દીધું છે, તો કયો પ્રત્યય લાગશે? ES. એટલે ટીચીસ થયું. એટલે ગોના સ્પેલિંગમાં પાછળ ઓ આપી દીધો છે એટલે ES પ્રત્યય લાગશે એટલે ઘોષ થયું. ડુના સ્પેલિંગમાં ઓ આપી દીધું છે પાછળ એટલે ES પ્રત્યય લાગશે એટલે ડસ થશે. વોસના સ્પેલિંગમાં SH આપી દીધું છે એટલે પાછળ ES પ્રત્યય લાગશે એટલે વોસિસ થશે. ફિક્સના સ્પેલિંગમાં પાછળ X પ્રત્યય આપ્યું છે એટલે શું લખીશું? ફિક્સિસ લખીશું. એટલે ક્રિયાપદની અંતે વ્યંજન પ્લસ વાય આપી દીધું હોય. વ્યંજન પ્લસ વાય હોય તો વાયના સ્થાને તમારે IS લગાડી દેવાનો. વ્યંજન એટલે શું અને સ્વર એટલે શું? તો જે આપણે આલ્ફાબેટ બોલીએ છીએ ને ABCD, એમાં AEIOU સ્વર કહેવાય, બાકીના બધા વ્યંજન. તો TRY, તો વાયની આગળ શું છે? વ્યંજન છે એટલે વાય હટી જશે અને એની જગ્યાએ કયો પ્રત્યય રાખશે? IES. એટલે શું થયું? ત્રાઇસ. ક્રાઇમાં વાય પાછળ આપ્યું છે ને એની આગળ R છે જે વ્યંજન છે, તો વાય હટી જશે એટલે ક્રાઇસ થયું. એ જ પ્રમાણે ફ્રાયનું પ્રાઇસ. પણ જો સ્વર વત્તા વાય આપ્યો હોય તો વાય સાથે એસ જોડવાનો, વાયને હટાવવાનો નથી. પ્લે છે, પ્લેના સ્પેલિંગમાં દેખો PLAY, પ્રે, તો વાયની આગળ એ આપ્યું છે, એ સ્વર કહેવાય, તો શું આવે? પ્રેસ થશે. બાયનું બાઇસ થશે વગેરે. હવે આપણે નેગેટિવ વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સ વિશે અભ્યાસ કરીએ. નકાર વાક્ય. એક્ઝામ્પલ: રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ એવરી ડે. બ્રિંગ્સ એટલે કે લાવે છે. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. હોકર્સ સેલ્સ ફ્રૂટ્સ. હોકર્સ એટલે ફેરિયાઓ કહેવાય. ફેરિયાઓ ફળ વેચે છે. ઉપરના વાક્યો સહાયકારક ટુ બી કે ટુ હેવ ક્રિયાપદ વિનાના ક્રિયાપદવાળા હકાર વાક્ય છે. તો આ વાક્યોની નકાર રચના કરવી હોય એટલે કે નેગેટિવ કરવા હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં શું છે? ત્રીજા પુરુષ એક વચનની અંદર 10 તે સિવાય ડુ. તો નકાર રચના કરવા માટે 10 વત્તા નોટ મૂકવું એટલે 10 નોટ થશે અને ટૂંકમાં આપણે ડઝન લખી શકીએ છીએ. અને ડુ વત્તા નોટ એટલે ડુ નોટ થયું અને એને ટૂંકમાં આપણે શું લખીશું? ડોન્ટ લખી શકાય છે. નકલ વાક્ય રચના ડુ નોટ કે ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ તમારે મૂકવાનું રહેશે. ઠીક છે. એક્ઝામ્પલ: રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ એવરી ડે, એટલે કે રાહુલ દરરોજ શાકભાજી લાવતો નથી. હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. હોકર્સ એટલે ફેરિયાઓ, ફેરિયાઓ ફળ વેચતા નથી. ઠીક છે. હવે ક્વેશ્ચન એન્ડ આન્સર. ક્વેશ્ચન એટલે પ્રશ્નો અને આન્સર એટલે ઉત્તરો. એક્ઝામ્પલ: કિરણ ગોઝ ફોર અ વર્ક ઇન ધ મોર્નિંગ, એટલે કે શું? કિરણ સવારમાં ચાલવા માટે જાય છે. કિરણ સવારમાં ચાલવા માટે જાય છે. આ વિધાન વાક્ય છે. હવે આને આપણે પ્રશ્નમાં રૂપાંતરિત કરવું છે તો આપણે ગોઝની જગ્યાએ શું લખીશું? ડઝ કિરણ ગો ફોર અ વર્ક ઇન ધ મોર્નિંગ. શું કિરણ સવારમાં ચાલવા માટે જાય છે? યસ હી ડઝ. જો તે જતો હોય તો લખવાનું હા તે જાય છે, અને જો તે ન જતો હોય તો લખવાનું નો હી ડઝ નોટ, ના તે જતો નથી. ઠીક છે. ડુ યુ ટેક અ ટી. શું તમે ચા લો છો? જો તમે ચા લેતા હો તો તમારે લખવાનું યસ આઈ ડુ. હા હું ચા લઉં છું. અને જો ના લેતા હોય તો લખવાનું નો આઈ ડોન્ટ નોટ. આઈ ડોન્ટ એટલે હું ચા લેતો નથી. એટલે નેગેટિવ સ્ટેટમેન્ટ અને નેગેટિવ ઇન્ટરોગેટિવ, નકાર વાજાન અને નકાર પ્રશ્નાર્થ આપણે જોઈએ. વી ઇટ. વી એટલે અમે ખાઈએ છીએ. તો એટલે નેગેટિવમાં કન્વર્ટ કરવા માટે આપણે લખીશું વી ડુ નોટ ઇટ, એટલે કે અમે ખાતા નથી. ડુ વી ઇટ. શું તમે ખાઓ છો? શું અમે ખાઈએ છીએ? ડુ વી ઇટ. ડુ વી નોટ ઇટ. શું અમે નથી ખાતા? આ બધા નકારમાં પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.
હેવ નકાર અને પ્રશ્ન. સુરેશ હેઝ અ કાર એટલે કે સુરેશ પાસે કાર છે. એને નકારમાં રૂપાંતર કરવું હોય તો હેઝની બાજુમાં શું લખવાનું? નોટ. સુરેશ હેઝ નોટ અ કાર એટલે કે સુરેશ પાસે કાર નથી. હવે હેઝ નોટનું ટૂંકું રૂપ શું થાય? હેઝન થાય. શું થાય? હેઝન. હેઝ સુરેશ અ કાર ને પ્રશ્નમાં રૂપાંતર કરવું હોય તો હેઝ પહેલાં તમારે મૂકવાનો. હેઝ સુરેશ અ કાર, શું સુરેશ પાસે કાર છે? આમ અંગ્રેજી વ્યાકરણના મૂળ નિયમ પ્રમાણે હેવ હેઝની વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. એટલે હેવ અને હેઝને તમે વાક્યની શરૂઆતમાં મૂકી દો તો શું બને છે? પ્રશ્નાર્થ વાક્ય બને છે. ઠીક છે. પણ હવે બ્રિટિશ ઇંગ્લિશ પર અમેરિકન ઇંગ્લિશનો એટલો પ્રભાવ વધવાથી હેવનો મુખ્ય ક્રિયાપદ તરીકે હવે ઉપયોગ થાય છે અને તેને પ્રશ્નાર્થ રચનામાં અને નકારમાં ડુ સાથે પણ વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ, વી હેવ અ હોલિડે એટલે કે અમને રજા છે. હેવ વી હોલિડે, શું અમને રજા છે? નહીં, પણ ડુ વી હેવ હોલિડે વાપરવામાં આવે છે. કેમ કે હવે અંગ્રેજી ગ્રામરમાં બ્રિટિશ ગ્રામર કરતાં અમેરિકન ગ્રામરનો પ્રભાવ વધી ગયો છે. એટલે ડુ કે રસથી પ્રશ્ન મોસ્ટલી પૂછાતા હોય છે. હા ને? સુષ્મા હેઝ નોટ અ ન્યૂઝ પર્સ. સુષ્મા હેઝ નોટ અ ન્યૂ પર્સ એટલે કે સુષ્મા પાસે નવું પર્સ નથી. નહીં, પણ આવું નહીં આવે. સુષ્મા ડઝ નોટ હેવ અ ન્યૂ પર્સ એટલે કે સુષ્મા પાસે નવું પર્સ નથી. આ પ્રમાણે લખાશે. આગળ આપી દીધું છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે પુનરાવર્તિત દર્શક ક્રિયા વિશેષણ. સારા વર્તમાનકાળના ક્રિયાપદ સાથે સામાન્ય રીતે રોજિંદી ઘટનાની પુનરાવૃત્તિ દર્શાવતા ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલાં સ્થાન લે છે અને ક્રિયાના અર્થને વિભૂષિત કરે છે. આથી આવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ઓફટેન એટલે અવારનવાર કહેવાય. ઓલવેઝ એટલે હંમેશા. સમટાઇમ્સ એટલે કેટલી વાર. યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે. એવરી એટલે દરરોજ અને જનરલ એટલે સામાન્ય રીતે. એક્ઝામ્પલ આપ્યું છે વી યુઝ્યુઅલી ગો બાય બસ એટલે કે અમે સામાન્ય રીતે બસમાં જઈએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો આઈ હોપ કે તમને આ વિડીયોમાં સમજમાં આવ્યું હશે નકાર વાક્ય વગેરે વિશે. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ.